રાધે 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 રાધે. રાધે રાધે. અને તમામ ગુજરાત પ્રેમીઓ એટલે કે આપણા બધા જ ગુજરાતી લવર્સનું આજની આ વિશેષ ઊંડાણપૂર્વકની ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે. બિલકુલ, બધાનું સ્વાગત છે. તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડો ગહન છે. મતલબ જ્યારે આપણે કોઈ શારીરિક બીમારીની વાત કરતા હોઈએ ત્યારે બધું સ્પષ્ટ હોય છે. કોઈના હાથમાં ફ્રેક્ચર થયું હોય તો એક્સરે પડાવીએ અને ડોક્ટર સીધું કહી દે કે ભાઈ જુઓ અહીંથી હાડકું તૂટ્યું છે. કારણ કે એ વસ્તુઓ બહુ માપી શકાય તેવી હોય છે. બધું બાઇનરી હોય, કાં તો તૂટ્યું છે કાં તો નથી તૂટ્યું. એક્ઝેક્ટલી. પણ જ્યારે આ જ એક્સરે મશીન આપણા મન, આપણી ભક્તિ કે શ્રદ્ધા તરફ ફેરવવામાં આવે ને ત્યારે બધું ધૂંધળું થઈ જાય છે. મનના વિકારોને માપવા માટે કોઈ મીટર નથી હોતું. સાચી વાત છે. મનનો પ્રદેશ બહુ જ સૂક્ષ્મ હોય છે. હા, અને એટલે જ ત્યાં યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. તો આજની આપણી આ ડીપ ડાઇવનો મુખ્ય આધાર છે 13 માર્ચ 2026ના રોજ GujaratiTV.com પર પ્રકાશિત થયેલો એક અદ્ભુત લેખ. રાઈટ. જે સેવક માધવ જસાપરા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જી હા. અને આ લેખમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના એકાંતિકા સત્સંગનો એક બહુ જ ઊંડો સાર આપેલો છે. જે ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે. બિલકુલ. તો આજનો આપણો હેતુ, આપણો મિશન એ જ છે કે ભક્તિ, મન પરનો કાબુ અને સાચા પ્રેમની વ્યાખ્યાને આજના આપણા દોડધામ ભરેલા જીવન સાથે કેવી રીતે જોડી શકાય. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. હા, કારણ કે આધ્યાત્મિક માર્ગ પર જ્યારે કોઈ ચાલવાનું શરૂ કરે ત્યારે શંકાઓ આવવી બહુ જ સ્વાભાવિક છે. એકદમ સ્વાભાવિક છે. જેમ કે સત્સંગમાં કિશુજીનો એક બહુ જ સરસ પ્રશ્ન હતો. તેમણે પૂછ્યું કે ભાઈ, કોઈને કેવી રીતે ખબર પડે કે તે ભગવાનને સાચો પ્રેમ કરે છે? ક્યાંક આ માત્ર દેખાદેખી તો નથી ને? મતલબ સમાજમાં સારા દેખાવા માટે કરેલો ઢોંગ તો નથી ને? બહુ જ વ્યવહારિક પ્રશ્ન છે આ. હા, અને શ્રી પ્રેમાનંદજી મહારાજે જે જવાબ આપ્યો તે સાંભળીને મને ખરેખર આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે જો ભગવાન પ્રત્યેનો પ્રેમ ખોટો હોય ને, માત્ર દેખાદેખીનો હોય, તો પણ તે કલ્યાણ કરી દે છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે મહારાજજી કોઈ ધાર્મિક કર્મકાંડની વાત નથી કરી રહ્યા. તેઓ સીધી માનવ મનોવિજ્ઞાનની વાત કરી રહ્યા છે. જુઓ, પ્રથમ દૃષ્ટિએ આ ઢોંગ લાગે, પણ જો આપણે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ, ધારો કે દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈને 2-3 મહિના સુધી સતત એમ કહેતો રહે કે હું તારા વિના જીવી શકતો નથી. ભલે શરૂઆતમાં જૂઠું હોય. હા, ભલે જૂઠું હોય, પણ સતત રટણ કરવાથી ખરેખર એવી સ્થિતિ આવી જાય છે કે તે વ્યક્તિ તેના વિના રહી શકતી નથી. સાચી વાત. મન આદતોનું ગુલામ છે. તો જો માણસોના સંબંધમાં આવું થઈ શકતું હોય તો પરમાત્મા સાથે આવું કેમ ન થાય? માત્ર કહેતા રહેવાથી કે પ્રભુ મારું કોઈ નથી, ધીમે ધીમે એ ઢોંગ પણ આદત બની જશે અને આદત સાચા પ્રેમમાં બદલાઈ જશે. બરાબર. અને સાચા પ્રેમની ઓળખ શું છે? મહારાજજી સમજાવે છે કે સંસારના તમામ સંબંધો, મતલબ માતા-પિતા કે પત્ની, હા, એ બધા સંબંધો છૂટી જાય તો પણ કોઈ જ દુઃખ ન થાય, કારણ કે સાચો સંબંધ તો પરમાત્મા સાથે બંધાઈ ચૂક્યો છે. મીરાબાઈ નરસિંહ મહેતા અને ચૈતન્ય મહાપ્રભુના ભક્તો આના ઉત્તમ ઉદાહરણો છે. બિલકુલ. સમાજે તેમને કાઢી મૂક્યા છતાં તેઓ આનંદમાં હતા. પણ હવે મને એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ દેખાય છે. કયો પ્રોબ્લેમ? ધ્યેય તો સાચો પ્રેમ છે એ સમજી ગયા, પણ જ્યારે મન જ ન લાગે, આળસ આવે, ત્યારે ત્યાં પહોંચવું કેવી રીતે? રાજસ્થાનના કૃષ્ણા શર્માજીનો પ્રશ્ન આ જ હતો કે ભજન નથી થતું પણ ભરોસો છે. હા, કે ભજન નથી થતું પણ પૂરો ભરોસો છે કે શ્યામાશ્યામ આ જ જન્મમાં મળશે. આ તો એવું થયું ને કે ચોપડી ખોલવી જ નથી પણ ભરોસો છે કે પરીક્ષામાં પહેલો નંબર આવશે. જુઓ, લોકો આળસ અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. મહારાજજી અહીં બહુ મોટી ચેતવણી આપે છે. શું કહે છે તેઓ? તેઓ સ્પષ્ટ કહે છે કે આળસ ન કરવી. જો મન ન લાગે તો કીર્તન કરો કે શાંત બેસવું, પણ મનને ખોટા માર્ગે ન જવા દેવું. ગોસ્વામી તુલસીદાસજીની એક પંક્તિ છે ને, મન ક્રમ વચન છાંડી ચતુરાઈ
ભજત કૃપા કર હે રઘુરાય. એટલે બધી હોશિયારી અને બહાનાબાજી છોડી દેવી. હા, પક્ષીને ઉડવા માટે 2 પાંખો જોઈએ. એક છે ભગવાનનું સ્મરણ અને બીજું છે ભગવાનનો આશરો. આ વાતને સમજવા માટે મને પતંગ અને દોરીનું ઉદાહરણ બહુ ગમે છે. અરે વાહ, સમજાવો એ. જો આપણે માની લઈએ કે આકાશમાં ઉડતી પતંગ એ આપણા પ્રિયપ્રીતમ છે, એટલે કે પરમાત્મા છે, અને આપણા હાથમાં રહેલી દોરી એ નામ જપ છે. હવે પતંગને પાસે લાવવી હોય તો સતત દોરી ખેંચતા રહેવી પડે. સાચી વાત છે. જો એમ વિચારીને બેસી જઈએ કે પતંગ તો મારી જ છે અને દોરી છોડી દઈએ તો શું થાય? આ દુનિયાના આકર્ષણો રૂપી પવન એ પતંગને ક્યાંય દૂર લઈ જશે. એટલે જ રાધા રાધાનો જપ સતત કરવો પડે. બહુ જ સુંદર ઉદાહરણ. પણ હવે આ દોરી મજબૂતીથી પકડવી કઈ રીતે? હરજીત કૌરજીનો પ્રશ્ન હતો કે જપમાં તલ્લીનતા નથી આવતી. હા, માત્ર હોઠ હલતા હોય છે પણ અંદરે ઊંડાણ નથી હોતું. તો મહારાજજીએ આ માટે 4 નિયમો આપ્યા છે. કયા 4 નિયમો? અલ્પાહાર એટલે માપસરનું ભોજન, બીજું મૌન, ત્રીજું 5 કલાકની ઊંઘ અને ચોથું એકાંત. હા. હવે અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. આ 5 કલાકની ઊંઘવાળી વાત. આજના સમયમાં 7 થી 8 કલાકની ઊંઘ તો મેડિકલ સાયન્સ પણ કહે છે. તો આ 5 કલાક કેમ? જો, સામાન્ય માણસ માટે 8 કલાક બરાબર છે. પણ જે સાધક છે તેને પોતાની ઇન્દ્રિયો શાંત કરવાની છે. વધુ ઊંઘ લેવાથી શરીરમાં તમોગુણ એટલે કે આળસ વધે છે અને મૌન અને એકાંતથી માનસિક ઊર્જા બચે છે. એટલે કે આ બધું મનને અંદરની તરફ વાળવા માટે છે. બિલકુલ. અને મહારાજજીએ જપના 3 પ્રકાર પણ કહ્યા છે: વાચિક, ઉપાંશુ એટલે માત્ર હોઠ ફફડાવીને, અને માનસિક. રાઈટ. પણ ધારો કે કોઈ વ્યક્તિ એવા ઘરમાં રહેતી હોય જ્યાં માંસાહાર બનતો હોય અથવા પરિવારના લોકો તમોગુણી હોય. આ બહુ જ વાસ્તવિક સમસ્યા છે. હા, તો તેણે શું કરવું? શું તેનું ભજન નિષ્ફળ જશે? ના, જરાય નહીં. મહારાજજીનો અભિગમ અહીં બહુ જ કરુણાસભર છે. તેઓ કહે છે કે જો દબાણ હોય તો ઘરના કામ કરવા પડે, કદાચ વાસણ પણ માંજવા પડે, હા, પણ પોતે ક્યારે એ વસ્તુ ખાવી ન જોઈએ અને અંદરથી ભગવાનને પ્રાર્થના કરતા રહેવું કે ભજન વિના મરે મરવું નથી. ભગવાન તો આપણી મજબૂરી સમજે છે ને. આ ખરેખર બહુ મોટી રાહતની વાત છે. પણ બહારનું વાતાવરણ તો સમજ્યા, આપણી અંદર રહેલા સૌથી મોટા શત્રુનું શું? એટલે કે આપણું મન. હા, આપણા મનના વિકારો. પિયુષજી અને ગૌરવ પાંડેજીના પ્રશ્નો એના પર જ હતા કે સાધકે શું કરવું જોઈએ. આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. મન જ્યારે ખાલી હોય ત્યારે તેમાં ખરાબ વિચારો આવે છે. હા, કામ, ક્રોધ, લોભ બધું જ પ્રવેશે છે. એટલે જ મહારાજજી કહે છે કે સતત રાધા રાધા જપતા રહેવું. પણ જો મન જૂના વ્યસનો તરફ ખેંચે તો એ બળતરા સહન કરવી પડે. મનનો સ્વભાવ જ તમને જલાવવાનો છે, પણ તે સહન કરવું તે જ સાચું અધ્યાત્મ છે. મતલબ મક્કમતા હોવી જોઈએ કે હું મરી જઈશ પણ ખરાબ કામ તો નહીં જ કરું. બિલકુલ. આજના સોશિયલ મીડિયા અને માહિતીના અતિરેકવાળા યુગમાં આ બહુ અઘરું છે. સતત વિચારો આવતા હોય છે. પણ સત્સંગમાં એક એવી વાત હતી જે મને બહુ જ ક્રાંતિકારી લાગી. કઈ વાત? કળિયુગની છૂટછાટવાળી? હા, સત્સંગમાં જણાવાયું છે કે કળિયુગમાં માનસિક પાપ લાગતો નથી જ્યાં સુધી તે ક્રિયા કે વચનમાં ન ઉતરે ત્યાં સુધી. આ બહુ જ મોટો સિદ્ધાંત છે. જો અગાઉના યુગોમાં તો ખરાબ વિચાર આવો એ પણ પાપ હતું. પણ અત્યારે જો ખરાબ વિચાર આવે તો તેને રોકીને તરત જ રાધા રાધા જપવા માંડવું. કોઈ માનસિક પાપ નહીં લાગે. અને આની પાછળનું સાયકોલોજી જુઓ. જો વિચાર આવવાથી જ પાપ લાગતું હોત તો માણસ અપરાધ ભાવમાં એટલે કે ગિલ્ટમાં જ ડૂબી જાત. હા, અને ગિલ્ટ તો માણસને ખતમ કરી નાખે. બરાબર. એટલે જ આ નિયમ બહુ મોટી રાહત છે. હવે જ્યારે મન સ્થિર થવા લાગે ને ત્યારે આસપાસના લોકો માટે આપણો દૃષ્ટિકોણ પણ બદલાય છે. પાયલ ગુપ્તાજીનો પ્રશ્ન હતો કે મનમાં ધારેલી યોજનાઓ પૂરી ન થાય ત્યારે બહુ દુઃખ થાય છે. હા, જેને મહારાજજી મનોરાજ્ય કહે છે. રાઈટ. અને અનુષ્કાજીનો પ્રશ્ન પણ આવો જ હતો કે વ્યવહારમાં બધા લોકો સારા નથી હોતા તો બધામાં ભગવાન કઈ રીતે જોવા? જો આપણે આને વધુ વ્યાપક સંદર્ભમાં જોઈએ તો સુખ અને દુઃખ એ આપણા કર્મોનું ફળ છે. અને મને પેલું વીજળીનું ઉદાહરણ બહુ ગમ્યું હતું જે જવાબમાં અપાયું હતું. અરે હા, એ ખરેખર બહુ સચોટ છે. સમજાવો ને આપણા શ્રોતાઓને. જુઓ, વીજળી તો આખા ઘરમાં એક જ છે, પણ જ્યારે તે હીટરમાં જાય છે ત્યારે ગરમી આપે છે અને એ જ વીજળી જ્યારે એસી કે ફ્રિજમાં જાય છે ત્યારે ઠંડક આપે છે. હા,
શું આપણે એમ કહીએ કે હીટરની વીજળી ખરાબ છે? ના, બિલકુલ નહીં. શક્તિ તો એક જ છે, પણ આગળ જોડાયેલું સાધન અલગ છે. બસ આ જ રીતે દરેક વ્યક્તિમાં પરમાત્મા રૂપી શક્તિ એક જ છે, પણ લોકોની બુદ્ધિરૂપી સાધન અલગ હોવાથી વર્તન અલગ હોય છે. આ વિચારસરણી માણસનો અહંકાર ઓગાળી નાખે છે. સામેવાળા પર ક્રોધ જ ન આવે. સાચી વાત. પણ હવે આ બધા ઉચ્ચ વિચારો વચ્ચે એક પ્રશ્ન એવો હતો જેણે મને થોડો વિચારતો કરી દીધો. શું હતો પ્રશ્ન? પેલા વાળ અને નખ કાપવાના નિયમો. મહારાજજીએ કહ્યું કે ગુરુવારે આ કાર્યો ટાળવા જોઈએ, કારણ કે તેથી પુણ્ય ઘટે છે અને પાપ કે દુઃખ વધે છે. હા, બુધવાર અને શુક્રવાર યોગ્ય કહા છે. હા, તો શું આ આધુનિક સમયમાં થોડું અંધશ્રદ્ધા જેવું નથી લાગતું? એક તરફ મનની શુદ્ધિની વાત અને બીજી તરફ નખ ક્યારે કાપવા એની વાત. તો આ બધાનો ખરેખર અર્થ શું થાય છે, હું કહું? હા, પ્લીઝ સમજાવો. આ માત્ર અંધશ્રદ્ધા નથી. આ જીવનમાં એક ચોક્કસ અનુશાસન લાવવાની પ્રાચીન પદ્ધતિ છે. અચ્છા. હા, આ એક માઇક્રો ડિસિપ્લિન છે. જ્યારે કોઈ એવો નિયમ પાળે છે કે હું ગુરુવારે નખ નહીં કાપું, ત્યારે તે વાસ્તવમાં પોતાના મનને શિસ્તમાં રહેવાની ટ્રેનિંગ આપી રહ્યો છે. ઓહ, એટલે જે મન નાની બાબતોમાં નિયમ પાળી શકે તે મોટા આધ્યાત્મિક નિયમો પણ પાળી શકશે. એકદમ સાચું. આ બધી બાબતો ધીમે ધીમે આપણા જીવન પર સૂક્ષ્મ રીતે અસર કરે છે. મતલબ આધ્યાત્મિકતા એ માત્ર મંદિરમાં બેસી રહેવાનું નામ નથી, પણ 24 કલાકનું અનુશાસન છે. બિલકુલ. અને આજે આપણે ખરેખર એક અદ્ભુત સફર ખેડી છે. સાચે જ. આપણે જોયું કે કઈ રીતે ખોટા પ્રેમને પણ સાચા પ્રેમમાં બદલી શકાય. પેલી પતંગની દોરી રૂપી નામ જપનું મહત્વ સમજ્યા. અને મનના વિકારો સામે લડવાની તાકાત વિશે પણ જાણ્યું. હા, અને દરેક વ્યક્તિમાં એક સમાન વીજળી જેવી ઈશ્વરીય શક્તિ જોવાની વાત તો અદ્ભુત હતી. આ બધું જ્ઞાન માત્ર સાંભળવા પૂરતું નથી, પણ જ્યારે પણ જીવનમાં નિરાશા આવે ત્યારે બસ એક ઊંડો શ્વાસ લઈને રાધા રાધા બોલીને એ દોરી ફરી પકડી લેવા માટે છે. 100% સાચી વાત. તો આપણા શ્રોતાઓ માટે અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. જો કળિયુગમાં માત્ર ખરાબ વિચાર આવવાથી પાપ નથી લાગતું, તો શું આ નિયમ આપણને આપણા મનને કોઈ પણ જાતના ગિલ્ટ કે અપરાધ ભાવ વિના ફરીથી સાચા માર્ગ પર લાવવાની બહુ મોટી સ્વતંત્રતા નથી આપતો? ખરેખર આ વિચારવા જેવું છે. હા, તો આની પર મનન કરજો. અને સ્પષ્ટ ઉલ્લેખ કરવો રહ્યો કે આજની આ બધી જ અદ્ભુત માહિતી gujaratitv.comના સૌજન્યથી લેવામાં આવી હતી. અને લેખક સેવક માધવ જસાપુરાના કન્ટેન્ટ પર આધારિત હતી. જી બિલકુલ. તો મિત્રો, જો તમને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, તમારા અભિપ્રાય અને રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો. સહુ ગુજરાત પ્રેમીઓ અને બધા જ ગુજરાતી લવર્સને અમારા તરફથી રાધે રાધે. રાધે રાધે.